હાલો આજે આપણે મરીવાળો રોટલો બનાવીશું। તો સૌપ્રથમ તો લોટ ચારી લેશો, ત્યારબાદ તેમાં મીઠું નાખશો। મીઠું નાખ્યા પછી તેમાં થોડી ચટણી, ત્યાર પછી તેમાં જે મરી ખાંડેલું હશે તે નાખશો। મરી ખાંડ્યા બાદ તેમાં સરખું મિક્સ કરી નાખશો કે મીઠું છે, મરી છે તે સરખું ભળી જાય। ત્યારબાદ તો તેમાં થોડું પાણી નાખી અને સરખો મિક્સ કરશો અને મહરશો। અને જે મહરવાનું કહેવામાં આવે છે, જો હરખો મહરે તો જ રોટલો ફર્સ્ટ ક્લાસ થાય છે, બાકી આછા મોટો એમને એમ કરી અને બનાવી દઈએ તો તમને રોટલો ભાવે નહીં। એટલે ખાસ મહરવો ખૂબ જરૂરી છે। તો જોઈ શકાય છે મહરવાનું ચાલુ છે, તો ફર્સ્ટ ક્લાસ રીતે મહરાઈ રહ્યો છે। છે કે તાવડી પણ સાથે ગરમ થઈ રહી છે। તાવડી ગરમ થઈ જાય તો રોટલો જે છે તે પણ મહરાઈ જશે। ત્યારબાદ રોટલાને આમ ફેરવી નાખશો કે જેને કારણે બીજી સાઈડ પણ સરખો પ્રોપર પાકી જાય। તો આપ જોઈ શકો છો એક સાઈડ પાકી ગયો છે, જોઈ શકાય છે તે એક સાઈડ પાકી ગયો છે। પાછો રોટલાને વારવામાં આવે છે, જોઈ શકાય છે બીજી સાઈડ પણ પાકી ગયો છે। થોડો ઘણો કાચો જે સાઈડ હોય એ સાઈડ સરખું રાખી અને પાછો મૂકી દેવામાં આવે છે।